નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વ્યાકરણમાં નવો એક ટોપિક શીખીએ જેનું નામ છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, એટલે કે અનિશ્ચિત સર્વનામ. એવા શબ્દો કે જેનો ઉપયોગ આપણે ભાષાકીય વાક્યોમાં અથવા પેરેગ્રાફની રજૂઆત કરતી વખતે કરીએ છીએ. આ શબ્દોનો ઉપયોગ પરીક્ષાની અંદર ખાસ કરીને એડિટિંગ ધ ટેક્સ્ટ એટલે કે ભૂલો સુધારવાની, પેરેગ્રાફમાં ક્યાંક ભૂલો છે એ ભૂલો સુધારવા માટેના પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે આ શબ્દોનો પરિચય મેળવીએ અને એનો ઉપયોગ કેવી રીતના થાય એ જોઈશું. તો અહીંયા ધ્યાન આપો. તો જો વિદ્યાર્થી મિત્રો, અનિશ્ચિત સર્વનામોની વાત કરીએ છીએ તો અનિશ્ચિત સર્વનામો તરીકે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે એનો અહીંયા આપણે બોર્ડ ઉપર પરિચય આપ્યો છે. તો અહીંયા જુઓ કે સૌપ્રથમ જોઈએ અનિશ્ચિત સર્વનામો તરીકે ફ્યુ, અ ફ્યુ, ધ ફ્યુ, એ જ રીતે લિટલ, અ લિટલ, ધ લિટલ, સમ, ઓલ, બોથ, ઈચ, વન, નન જેવા અનિશ્ચિત શબ્દો કે અનિશ્ચિત સર્વનામો આ ભાષાકીય વાક્યોમાં જોવા મળે છે. તો આ અનિશ્ચિત સર્વનામોનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે એક પછી એક જોઈએ. બરાબર છે? તો અહીંયા ધ્યાન આપો. સૌપ્રથમ આપણે ફ્યુનો ઉપયોગ જોઈએ અને લિટલ આ બંને શબ્દ તરીકે જોઈએ છીએ આપણે. તો અહીંયા આપણે ફ્યુ અને લિટલના ઉપયોગ માટેના એના અર્થ લખ્યા છે. તો ફ્યુનો અર્થ તમે ક્યારે કરો છો તો કે ગણી શકાય તેવી વસ્તુ કેવી છે આપણે ગણી શકીએ છીએ, એ પછી સજીવ હોય કે નિર્જીવ. એ જ રીતે લિટલનો ઉપયોગ શું છે, ન ગણી શકાય તેવી પદાર્થ વસ્તુ માટે આપણે કરીએ છીએ. બરાબર છે? તો આ બે શબ્દોનો સામાન્ય ભેદ છે કે ફ્યુ એટલે કે ગણી શકાય તેવા સજીવ કે નિર્જીવ માટે, અને લિટલ એટલે કે ન ગણી શકાય તેવા પદાર્થ કે વસ્તુ માટે થાય છે. હવે આના બીજા સ્વરૂપો જોઈએ, એનો ઉપયોગ ક્યાં થાય છે, પછી આપણે ઉદાહરણ જોઈશું. બીજા શબ્દોમાં અ ફ્યુ, અ લિટલ, ધ ફ્યુ અને ધ લિટલ આ ઉપરનું સ્વરૂપ છે, પણ એની રજૂઆત જુદા વાક્યોમાં થાય છે. શું કહે છે?
આનો શું આવશે થોડું આનો અર્થ થઈ ગયો છે જે થોડું છે તે બધું આનો અર્થ પણ એવું થશે જે થોડું છે તે બધું તો બંનેના અર્થ કેવા સંદર્ભમાં થાય છે એનો અર્થ આપ્યો છે a few હોય a little હોય એટલે કે થોડું એમ કે છે જ્યારે the few કે the little હોય તો જે બચ્યું કુચ્યું છે જે થોડું ઘણું છે તે બધું જ એમ થાય છે અને few એટલે કે આ કેવો અર્થ બતાવે છે નહીવત બંને કેવો અર્થ બતાવે છે નહીવત એટલે કે બિલકુલ ઓછી માત્રામાં છે એમ કે છે બરાબર છે તો આ એનો અર્થ છે આ જે છે નિષેધ એટલે કે આ બંને છે few અને little નહીવત એટલે કે નકાર અર્થ દર્શાવે છે a few a little એ શું બતાવે છે હકાર અર્થ દર્શાવે છે બરાબર છે અને આ જે વધુ ઘટ્યું બાબત છે એ બતાવે છે બરાબર છે બાકીની બાબતો બતાવે છે આનું આપણે ઉદાહરણ જોઈશું અહીં આપણે વાક્ય લખ્યું છે કે I have little money to help you. little એટલે કે થોડા પૈસા છે મારી પાસે તને મદદ કરવા માટે. અહીંયા આપણે આગળ વાત કરી એમ little એટલે કે નહીવત એટલે કે ખૂબ ઓછા પૈસા છે કે હું તને મદદ કરું. તો નહીવત અર્થ દર્શાવે છે શું little શબ્દ એટલે કે ખૂબ ઓછા પૈસા છે એમ. બીજું વાક્ય છે there was little water in the well. કૂવામાં ખૂબ જ ઓછું પાણી હતું. તો અહીંયા તમે જુઓ little શબ્દ છે એ સામાન્યતઃ કેવો અર્થ દર્શાવે છે નકાર અર્થ દર્શાવે છે. નકાર અર્થ દર્શાવે છે એટલે કે પાણી તો છે પણ કેવું નહીવત ખૂબ ઓછા પ્રમાણમાં. એ જ રીતે પૈસાની વાત પણ છે પૈસા છે થોડા ઘણા બહુ ઓછા તને મદદ કરવા માટે બરાબર છે. અહીંયા વાક્ય લખ્યું છે she has little head for him. તેણીને તેના માટે થોડુંક જ ધિક્કાર છે. થોડો ધિક્કાર છે એટલે કે નહીવત સામાન્યતઃ બિલકુલ ઓછો ધિક્કાર છે એમ બતાવે છે. little નો અર્થ શું છે સામાન્યતઃ નહીવત એના અર્થમાં ઉપયોગ થાય છે. તો બીજું એક્ઝામ્પલ લખ્યું છે કે I have only a little tea. ઉપરના ઉદાહરણ જો little નો ઉપયોગ છે અહીંયા આપણે a little નો ઉપયોગ કર્યો છે. તો ઉપરના વાક્ય કરતા થોડો વિપરીત અર્થ દર્શાવે છે કે I have only a little tea. મારી પાસે થોડીક જ ચા છે એમ કે છે બરાબર છે. પેલું શું છે થોડુંક છે પણ કેવું નહીવત પ્રમાણમાં છે કોઈને મદદરૂપ થવાય એમ નથી. a little tea થોડીક ચા છે એમ કે છે. શું કહે છે there is a little milk to make a tea. ચા બનાવવા માટે થોડુંક જ દૂધ છે.
બરાબર છે. તો અ લિટલનો ઉપયોગ શું બતાવે છે? હકારક દર્શાવે છે, થોડુંક છે એમ કે છે. પણ જ્યારે ઉપરનો લિટલ વાળું વાક્ય હોય કે લિટલ વાળો શબ્દ વપરાય તો સમજવાનું કે નકારક દર્શાવે છે, થોડામાં ઘણું થોડું છે એમ બતાવે છે. જ્યારે આ શું કહે છે? થોડુંક છે એમ કહે છે. કોઈની પાસે આપણે કંઈક વસ્તુ લેવા જઈએ તો મારી પાસે થોડુંક છે એમ કહે છે, આપીશ તમે. પણ કોઈ વ્યક્તિ એવો જવાબ આપે કે મારી પાસે થોડુંક જ છે એટલે કે હું નહીં આપી શકું એમ કહે છે, એવો દર્શાવે છે. બરાબર છે. લિટલ અને અ લિટલનો સામાન્ય ભેદ છે કે થોડુંક છે અને પેલું શું કે થોડુંક જ છે. બરાબર છે. તો હવે આ આગળ બીજા ઉપયોગ જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો બીજા ઉદાહરણો અહીંયા આપણે વાક્ય લખ્યું સમજો, અ લિટલ સુગર ઇઝ લેફ્ટ ઇન ટી. થોડીક ખાંડ ડબ્બામાં છે એમ કે છે. આઈ કુડ નોટ મેક 10 કપ ઓફ ટી વિથ ધ લિટલ સુગર. અહીંયા ધ લિટલ નો ઉપયોગ છે, અહીંયા અ લિટલ નો ઉપયોગ છે. એટલે કે અ લિટલ સુગર ઇઝ લેફ્ટ ઇન ધ ટી. ખાંડ ડબ્બામાં થોડી ખાંડ છે એમ કે છે. આઈ કુડ નોટ મેક 10 કપ ઓફ ટી વિથ ધ લિટલ સુગર. થોડી ઘણી જે બચી છે એ ખાંડથી 10 કપ ચા બનાવી શકી નહીં એમ કે છે. તો આ લિટલ અને ધ લિટલ નો ડિફરન્સ અહીંયા તમે જોઈ શકો છો. એ જ રીતે ફ્યુ નો ઉપયોગ જુઓ. ઓન્લી અ ફ્યુ ન્યુ ધ સિક્રેટ ઓફ બિઝનેસ. ફક્ત થોડાક જ જણ વ્યવસાયની સિક્રેટ રહસ્ય જાણ્યું. બટ ધ ફ્યુ ટર્નેડ ટુ બી ડિસઓનેસ્ટ. પણ એમાંથી બાકીના કેટલાક કેવા અપ્રમાણિક થયા એમ કે છે. તો આ ધ ફ્યુ અને અ ફ્યુ નો ડિફરન્સ છે. ફ્યુ એટલે કે થોડાક, બરાબર છે, રહસ્ય જાણ્યું. પણ બાકીના જે છે એ કેવા થયા? ડિસઓનેસ્ટ એટલે કે અપ્રમાણિક થયા. બરાબર છે. તો આ અહીંયા આપણે તમે લિટલ અને ફ્યુ માં અ ફ્યુ, અ લિટલ, ધ ફ્યુ, ધ લિટલ નો ઉપયોગ જોયો. બરાબર છે. આગળ બીજા અનિશ્ચિત સર્વનામો જોઈએ. અહીંયા આપણે બીજા કેટલાક અનિશ્ચિત સર્વનામો જોઈએ, જેમાં છે સમ, ઓલ અને બોથ. એનો અર્થ જોઈશું આપણે. સમ એટલે થોડું, ઓલ એટલે બધા અને બોથ એટલે કે બંને. આવો અર્થ આ શબ્દોનો થાય છે એ આપ જાણો છો. હવે આ શબ્દોનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય એ જોઈએ. તો ઉદાહરણ જોઈશું. તો પહેલો વાક્ય છે કે સમ આર ગોઈંગ ટુ સી ગરબા. કેટલાક એટલે કે થોડા આર ગોઈંગ ટુ સી ગરબા. કેટલાક એટલે થોડા ગરબા જોવા ગયા એમ કહે છે. તો આ સમ એ શું બતાવે છે? વસ્તુ કેવી છે? અમુક જથ્થામાં છે, અમુક માત્રામાં છે એવું દર્શાવવા માટે સમનો ઉપયોગ કરીએ છીએ. બીજું વાક્ય લખીએ. There is some milk in the glass. There is some milk. થોડુંક કેટલુંક દૂધ છે એમ કે છે. થોડાક જથ્થામાં શું છે? દૂધ છે પ્યાલામાં. બરાબર. વસ્તુ કે પદાર્થ જથ્થામાં દર્શાવવા હવે અહીંયા આપણે વાત કરી છે કે વસ્તુ કે પદાર્થ જથ્થામાં દર્શાવવા વપરાય છે. તો અહીંયા ક્રિયાપદ સાંભળ શું છે? આર છે. બરાબર છે. મિલ્ક, મિલ્ક હંમેશા જથ્થામાં હોય તો શું હોય? એ બહુવચનમાં જ ગણાય. અહીંયા લખીશું આપણે કીધું છે કે વસ્તુ જથ્થામાં હોય તો ક્રિયાપદ છે એ કેવું છે? બહુવચનમાં લખીએ છીએ. બરાબર.
લખ્યું છે ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રેડી ટુ વોચ ફિલ્મ. બધા જ વિદ્યાર્થીઓ ફિલ્મ જોવા માટે તૈયાર છે. તો અહીંયા આપણે ઓલ નો ઉપયોગ કર્યો છે. ઓલ પછી ધ આર્ટિકલ મુકાયો છે અને પછી જે નામ છે એવું છે બહુવચનમાં છે. બોથ નું ઉદાહરણ લઈએ. કે છે both the girls are weak. બંને છોકરીઓ કેવી છે? વીક છે, નબળી છે. to climb up the hill. પર્વત ચડવા માટે કેવી છે? કાબિલિયત ધરાવતી નથી, શારીરિક રીતે સક્ષમ નથી. તો જો ઓલ અને બોથ નો ઉપયોગ કર્યો હતો એના પછી હંમેશા ધ આર્ટિકલ હોય છે. પછી જે નામ છે કેવા છે? આપણે બહુવચનમાં છીએ. તો યાદ રાખવાનું છે ઓલ નો ઉપયોગ હોય કે બોથ નો ઉપયોગ હોય એના પછી ધ આર્ટિકલ મૂકવો જરૂરી છે. બરાબર છે. અને સમનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદ કેવું છે? બહુવચનમાં આવે છે, કારણ કે સમ એ વસ્તુ કેવી છે? જથ્થામાં છે, તો એટલે કે બહુવચન ધરાવે છે. તો બીજા અનિશ્ચિત સર્વનામો તરીકે આપણે ઈચ, નન અને વન નો ઉપયોગ કરીશું. ઈચ એટલે કે દરેક, નન એટલે કે એક પણ નહીં અને વન એટલે કે એક. તો આ ત્રણેય શબ્દો જુદો જુદો અર્થ ધરાવે છે. સૌપ્રથમ આપણે ઈચ અને નન નું ઉદાહરણ જોઈએ. તો તમારે યાદ રાખવાનું છે ઈચ અને નન પછી આપણે ઓફ નો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. ઈચ દરેક વિદ્યાર્થી માટે, દરેક વ્યક્તિ માટે છે, એટલે એમાં આપણે એક વચનનો ઉપયોગ કરીશું કર્તા તરીકે. અને નન ઓફ એટલે કોઈ પણની વાત છે, તો બહુવચનની વાત છે તો બહુવચનનો પણ ઉપયોગ કરીશું. તો આપણે આ વસ્તુ ઉદાહરણ દ્વારા જોઈએ. આપણે each of the students behaves politely. વિદ્યાર્થીઓમાં દરેક શું કર્યું છે? પોલાઇટલી, શાંતિથી વર્તન કર્યું છે. બધા વિદ્યાર્થીઓમાં દરેક વિદ્યાર્થીઓની વાત છે, એટલે અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે પણ એ બધામાં એકની વાત છે, એટલે આપણે અહીંયા ક્રિયાપદને એસ ઉતે લગાવ્યો. બીજું વાક્ય જો each of the players play well. બધા ખેલાડીઓમાં દરેક ખેલાડી શું છે? play well, સારું રમે છે અથવા રમ્યા છે. બીજું વાક્ય લખીએ none નો ઉપયોગ કરીને. none of the students are late today. None of the students, કોઈ પણ વિદ્યાર્થીઓ આજે મોડા નહોતા એમ કહે છે. બધા વિદ્યાર્થીઓની વાત છે એટલે અહીંયા આર છે. બરાબર છે. અહીંયા જો none of my friends were late on my birthday. મારા જન્મદિવસે કોઈ પણ મિત્રો મોડા નહોતા. બરાબર છે. તો none નો ઉપયોગ છે નકારાત્મક દર્શાવે છે. none પછી આપણે ઓફ લખીએ છીએ અને પછી જે પણ કરતા હોય એ બહુવચનમાં હોય છે, કારણ કે બધા વિદ્યાર્થી, બધા વ્યક્તિની વાત છે. બરાબર છે. આ એનું એક્ઝામ્પલ છે. આવું પણ વાક્ય આપણે લખી શકીએ એક વચન વાળું. None of the student was absent. None of the students was absent.
કોઈ પણ વિદ્યાર્થી ગેરહાજર ન હતો, બરાબર છે। તો આ રીતે each of અને none of નો ઉપયોગ વાક્યમાં તમે જોઈ શકો છો। દરેક each અને none પછી of આવે છે, પછી વાક્ય પ્રમાણે વચન બદલાય છે અને એ પ્રમાણે ક્રિયાપદ લખીએ છીએ। તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે। તો જો બીજા કેટલાક અનિશ્ચિત સર્વનામો છે જેમાં આપણે એવરી, નો, સમ એની નો ઉપયોગ અહીંયા થોડોક સમજીએ। તો તમારે યાદ રાખવાનું છે કે આ શબ્દો પછી શબ્દ વપરાય તો તે વ્યક્તિનો ઉલ્લેખ દર્શાવે છે અને આ શબ્દોની આગળ જો થિંગ શબ્દ વપરાય તો તે વસ્તુ કે પદાર્થનો ઉલ્લેખ કરે। બે બાબતો છે કે આ શબ્દોની અંદર તમે જો વનનો ઉપયોગ કરો છો તો વ્યક્તિનો ઉલ્લેખ થાય છે અને થિંગનો ઉપયોગ કરો છો તો વસ્તુ કે પદાર્થનો ઉપયોગ થાય છે। જેમ કે એવરીવન એટલે કે દરેક જણ, નો વન કોઈ પણ નહીં, સમવન કોઈ એક અને એનીવન એટલે કે કોઈ એક, બરાબર છે, આવો અર્થ થાય છે। એવરીથિંગ એટલે બધું જ, નથિંગ એટલે કંઈ નહીં, સમથિંગ એટલે કંઈ અને એનીથિંગ પણ અર્થ પણ થાય છે કંઈ, બરાબર છે। તો આ એનો શું છે, અર્થ છે। આ પ્રમાણે આપણે આ શબ્દોના અર્થ પ્રમાણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે। ઉદાહરણ લખીએ આપણે, જેમ કે I have nothing to give him। મારી પાસે કંઈ પણ તેમને આપવાનું નથી। નથિંગ નો ઉપયોગ છે એટલે કે વસ્તુ કંઈ પણ નથી મારી પાસે એટલે છે। બીજું વાક્ય જોઈએ તો has something in her bag। નેહા પાસે બેગમાં કંઈક છે, સમથિંગ એટલે કંઈક વસ્તુના અર્થમાં છે, બરાબર છે। એની નો ઉપયોગ કરીએ વાક્ય છે કે I do not like anything from the shop। મને દુકાનમાંથી કંઈ પણ ગમતું નથી। તો anything, something, nothing શું બતાવે છે, કઈક વસ્તુ અમુક જથ્થામાં છે, અમુક માત્રામાં છે તે બતાવે છે। હવે આ ચોથું વાક્ય લખીએ, everything is all right। everything is all right બધું જ કેવું છે, બરાબર છે। everything એટલે કે બધું જ કેવું છે, બરાબર છે બતાવે છે। તો આ બધી વસ્તુઓ કેવી છે, અમુક જથ્થામાં રજૂઆત કરે છે તેવું કહે છે, બરાબર છે। આગળ વનનો ઉપયોગ જોઈએ। હવે આ દરેક શબ્દો પાછળ વન વપરાય હોય તેવા ઉદાહરણ જોઈએ। Everyone say politely in the hall। Everyone દરેક જણ sit politely in the hall દરેક જણ ખંડમાં શાંતિથી
બેસો એવરીવન બરાબર છે દરેકની વાત છે એટલે ક્રિયાપદ કેવું છે સીટ સ્વરૂપે છે બીજું વાક્ય no one is illiterate in this no one is illiterate કોઈ પણ એક પૂછે અભણ નથી ક્યાં આ કુટુંબમાં તો નો વન અહીંયા વ્યક્તિની વાત છે આગળના વાક્ય આપણે જોયા હતા એમાં આપણે વસ્તુનો ઉલ્લેખ હતો ત્રીજું વાક્ય someone is calling you someone કોઈ એક બોલાવી રહ્યું છે એમ કહે છે તો જો આ દરેક શબ્દો છે એક કર્તા તરીકે આપણે વાપરી શકીએ છીએ બરાબર છે ચોથું છે anyone can give answer કોઈ પણ એક જવાબ આપી શકે છે તો આ દરેક શબ્દો ની પાછળ વન લાગેલું છે અનિશ્ચિત સર્વનામો છે એટલે કે વ્યક્તિ કર્તા તરીકે અહીંયા ઉલ્લેખ થાય છે અહીંયા એક વસ્તુ યાદ રાખજો કે ખાસ કરીને એનો ઉપયોગ કરો છો તે મોટા ભાગે એ નકાર અર્થ દર્શાવવા માટે થાય છે તો આ વસ્તુ યાદ રાખવાની આનો ઉપયોગ શું છે નકાર વાક્યમાં જોવા મળે છે બરાબર છે તો આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે જ્યારે આ પ્રકારના અનિશ્ચિત સર્વનામોનો ઉપયોગ કરો છો ત્યારે એડિટિંગ ટેક્સ્ટમાં એનો ઉપયોગ કેવી રીતના થયો છે નિયમ પ્રમાણે યોગ્ય પ્રમાણમાં એનો ઉપયોગ થયો છે કે નહીં એ સમજીને જવાબ લખવાના બરાબર છે મિત્રો તો હવે આપણે પછીના વિડીયોમાં મળીશું જય હિન્દ